સાઈરામ સ્ટુડન્ટ્સ, છેલ્લે આપણે લોકોએ પ્રકરણ 10ની શરૂઆત કરી હતી. પ્રકરણ 10ની અંદર આપણે લોકોએ વાત કરી હતી કોષ ચક્ર અને કોષ વિભાજન વિશે. જેવું કે તમે બધા લોકો આ બંને શબ્દોથી પરિચિત છો અને છેલ્લે મેં તમને લોકોને જે સૂચના આપી હતી એ સૂચના પ્રમાણે આશા રાખું છું કે તમે પાલન કરતા જ હશો. કે જ્યારે તમે કોઈ પણ નવો વિડીયો નેક્સ્ટ ડે જુઓ તો એ વિડીયો સ્ટાર્ટ કરો એ પહેલાં આગળ આપણે શું ભણી ગયા છીએ, આગળ સરે ક્યાં સુધી કરાવી દીધું છે, એમાં શું કયા કયા મુદ્દાઓ સમાવિષ્ટ હતા એના વિશે તમે રિવિઝન એક વખત જરૂરથી કરતા હશો. બરાબર, એ રિવિઝન કરશો ને આ ચેપ્ટરમાં તો જ હવે પછીનું જે નેક્સ્ટ સ્ટેપ શું આવે છે ને એ તમને લોકોને સમજાશે. એટલે પહેલા જ દિવસે મેં તમને લોકોને સૂચના આપી દીધી હતી, તમે લોકો એનું પાલન પણ કરતા હશો અને કરતા રહેજો. બરાબર છે, કારણ કે આ ચેપ્ટર છે ને આખું કનેક્ટેડ છે. ચેપ્ટરની અંદર જે જુદા જુદા સ્ટેપ્સ આવે છે ને એ બધા સ્ટેપ્સ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. સળંગ એક ચેઇન જ છે, એક સાંકળ છે. એટલે તમે વચ્ચે જો એકાદું ટોપિક સ્કીપ કરી નાખશો અથવા તો રિવિઝન પ્રોપરલી તમે નહીં કર્યું હોય ને તો તમને લોકોને હવે પછી નેક્સ્ટ ટોપિક શું આવે છે ને અથવા તો શું કરાવશે ને સર એ તમને લોકોને સમજતા વાર લાગશે. એટલે એના કરતાં બેટર એ છે કે દરરોજ તમે લોકો આ ચેપ્ટર જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી આગલા દિવસે શું ભણાવ્યું છે સરે, ક્યાં સુધી પહોંચ્યા હતા આપણે લોકો, એનું રિવિઝન બધા લોકોએ કમ્પલસરી કરવાનું છે. કોષચક્ર અને કોષ વિભાજનની અંદર મેં તમને લોકોને સમજાવ્યું હતું કે ભાઈ કોઈ પણ માતૃકોષ છે એ માતૃકોષમાંથી જ્યારે બે બાળકોષોનું નિર્માણ થવું કે જે પ્રક્રિયાને આપણે લોકો વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ, કારણ કે સંખ્યામાં વધારો થયો, એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, આઠમાંથી 16, તો એ સંખ્યામાં વધારો થાય છે, વૃદ્ધિ થાય છે. તો એ વૃદ્ધિની પ્રક્રિયા કરે છે. બરાબર, વૃદ્ધિની પ્રક્રિયાથી કોઈ પણ એક કોષ છે એની સંખ્યામાં આ જે વધારો થાય છે એ પ્રક્રિયા જે છે કે જે પ્રક્રિયાને આપણે લોકો કોષ વિભાજન તરીકે ઓળખીએ છીએ. કોષ વિભાજનની પ્રક્રિયામાં શરૂઆતમાં જ મેં તમને લોકોને કીધું હતું કે એક નરજન્યુ હશે, એક માદાજન્યુ હશે. તમને લોકોને ફરી પાછું મારું જે રફ વર્ક કરેલું છે એ બતાવી દઉં એટલે આઈડિયા આવે. બરાબર છે, તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક નરજન્યુ દર્શાવ્યો છે. બરાબર છે, કે જે એકકીય છે અને સામે એક માદાજન્યુ છે. બરાબર, કે જે એકકીય છે. બંને વચ્ચે મિલન થશે એટલે કે શુક્રકોષ અને અંડકોષ બે છે શું કોષ છે. બંને કોષોનું મિલન થઈ અને ફલિતાંડનું નિર્માણ થાય છે. આવું આ ફલિતાંડ છે એ કેવો હશે? દ્વિકીય હશે. અને આવું જે આ દ્વિકીય પ્રકારનું ફલિતાંડ છે એ કોષ કેટલા કહેવાય? તો કે કોષ એક જ કહેવાશે. જો એક જ કોષ છે. અને આપણા કિસ્સામાં અથવા તો કોઈ પણ બહુકોષીય પ્રકારના સજીવોના કિસ્સામાં વાત કરીએ તો આપણે બધા લોકોને ખ્યાલ છે કે આપણા સમગ્ર દેહનું સર્જન, સમગ્ર દેહનું નિર્માણ છે એ એક જ કોષમાંથી થાય છે. બરાબર છે, તો એ એક કોષ કયો એમ કરીને તમને પૂછે તો યાદ રાખવાનું તમારા લોકોએ એ એક કોષ એટલે ફલિતાંડ, કે જે ફલિતાંડમાંથી આગળ ભવિષ્યમાં આખો સમગ્ર દેહ છે એ વૃદ્ધિ પામે છે. બરાબર છે. બીજી વસ્તુ, ફલિતાંડ છે અહીંયા જુઓ ફરી પાછું એટલે તમને આખો ટોપિક ક્લિયર થઈ જશે. એનું વિભાજન થશે. વિભાજન બે રીતે થઈ શકે. આયામ એટલે ઊભું અને અનુપ્રસ્થ એટલે આડું. આ શબ્દ ભૂલતા નહીં, ગમે ત્યારે હું આવા શબ્દ બોલું એટલે તમને ખબર પડી જવી જોઈએ કે સર આયામ બોલે છે. આયામ એટલે ઊભું અને અનુપ્રસ્થ એટલે આડું. તો વિભાજન થાય છે. એક કોષ છે એ એક કોષનું વિભાજન થાય તો એમાંથી એક કોષમાંથી બે બને છે. બરાબર છે, અહીંયા તમે જુઓ આ મેં દર્શાવ્યું છે. આ એક માતૃકોષ છે, આ એનું મેં આયામ વિભાજન દર્શાવ્યું છે. તો આયામ વિભાજનને અનુલક્ષીને એક માતૃકોષમાંથી બે બાળકોષ અથવા તો સંતતિનું નિર્માણ થયું. હવે બે બાળકોષો પાછા વિભાજન પામશે એટલે બેમાંથી ચાર બનશે. ચાર બાળકોષોનું પાછું વિભાજન થશે એટલે ચારમાંથી આઠ બનશે. તો આવી રીતે આ કોષ વિભાજનની પ્રક્રિયા અવિરતપણે જ્યાં સુધી આપણે લોકો જીવીએ છીએ, સજીવોનું આ એક આગવું લક્ષણ છે, આગવી વિશિષ્ટતા છે. અને સંખ્યામાં વધારો થતો રહે છે કે જેને આપણે લોકો વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. પછી બીજો એક વધારામાં શબ્દ ભણ્યા હતા આપણે લોકો, ડીએનએનું સ્વયંજનન અથવા તો જનીન દ્રવ્યોનું દ્વિગુણન. આ બે શબ્દનો મિનિંગ એક જ થાય છે એ મેં તમને લોકોને કીધું. આ બંને શબ્દનો અર્થ એક જ થાય છે. ડીએનએનું સ્વયં એટલે પોતે, પોતાની જાતે, પોતાની રીતે પોતાનું જ જનન કરે છે. જનન કરે છે એટલે કે નિર્માણ કરે છે. સ્વયં જનન, સ્વયં, સ્વ, પોતાની રીતે
સ્વનું નિર્માણ કરવું, બરાબર, સ્વયં જનન. તો એ ડીએનએનું સ્વયં જનન છે કે જ્યાં ડીએનએ છે એ પોતાના જેવી જ બીજી અન્ય કોપી તૈયાર કરે છે, જેને ડીએનએના સ્વયં જનન તરીકે નામ આપવામાં આવેલું છે. અથવા તો જનીન દ્રવ્યનું દ્વિગુણન પણ બોલી શકાય, કારણ કે ડીએનએની અંદર શું આવેલા હોય તો કે જનીનો આવેલા હોય. ડીએનએની અંદર જનીનો આવેલા હોય તો ડીએનએ છે એ બેવડાય છે, એનો મતલબ ડીએનએની અંદર રહેલા જનીન દ્રવ્યો છે એ પણ બેવડાય છે, એટલે કે દ્વિગુણન પામે છે. બેવડાવું, દ્વિગુણન પામવું. એ જ વસ્તુ મેં તમને અહીંયા ગ્રફમાં આકૃતિ ડ્રો કરીને સમજાવી હતી કે ભાઈ આ એક ડીએનએ છે, આ ડીએનએ ઉપર આવેલા જનીનો છે, આ એક ડીએનએ પોતાના જેવી બે કોપી બનાવે છે, એટલે કે બેવડાય છે, તો એ ડીએનએ ઉપર રહેલા જે આ જનીનો છે એ જનીનો પણ દ્વિગુણન પામે છે અથવા તો બેવડાય છે. તો આટલી વસ્તુ આપણે લોકોએ ગઈકાલે છેલ્લા લેક્ચર દરમિયાન સમજી હતી. પછી આ જે સમગ્ર કોષચક્રનો ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ આવી રીતે આ 3 સ્ટેપમાં ચાલે છે એ મેં સમજાવ્યું હતું કે જ્યાં સૌપ્રથમ ડીએનએ અથવા તો જનીન દ્રવ્યનું દ્વિગુણન થવું, એટલે કે બેવડાવવાની ઘટના. ડીએનએ બેવડાશે પછી શું થશે, પછી અન્ય ઘટકોનું પણ સંશ્લેષણ થશે. ખાલી ડીએનએ જ નહીં પણ એને બાદ કરતાં બાકીના બધા જ ઘટકોનું પણ સંશ્લેષણ થવું, અંગિકાઓનું સંશ્લેષણ થવું જરૂરી છે. તો ડીએનએ બેવડાયા પછી અન્ય ઘટકોનું સંશ્લેષણ થાય છે અને પછી એમાંથી બે બાળકોષ છે એ નિર્માણ પામે છે, વિભાજન પામે છે, બરાબર છે. તો આ સમગ્ર ઘટનાક્રમ આ 3 સ્ટેપમાં જે થાય છે, જનીન દ્રવ્ય બેવડાવવું, અન્ય ઘટકોનું સંશ્લેષણ થવું અને બે બાળકોષોમાં પરિણમવું, આ સમગ્ર જે ઘટનાક્રમ છે એ સમગ્ર ઘટનાક્રમને અહીંયા કોષચક્ર તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા આ વસ્તુ કીધી હતી કે ભાઈ ડીએનએ છે તો ડીએનએ બેવડાય, તો ડીએનએ બેવડાવવાની પ્રક્રિયા શું કામ જરૂરી છે તો કે જનીન દ્રવ્ય છે ને એ જનીન દ્રવ્યની માત્રા હંમેશા દરેક કોષની અંદર એક સરખી રહેતી હોય. ઉદાહરણ તરીકે મેં અહીંયા સમજાવ્યું હતું કે માની લો કે આ માતૃકોષ છે એ માતૃકોષમાં ડીએનએની સંખ્યા 20 છે. હવે આ માતૃકોષનું જ્યારે વિભાજન થશે એટલે એમાંથી બે બાળકોષો તૈયાર થશે, તો એ બે બાળકોષોમાં આમાં 20 છે તો આ બે બાળકોષોમાં 10 ન આવે, તો આ બંને બાળકોષોમાં પણ 20 આવશે. હવે એ ક્યારે શક્ય હોય તો કે આની અંદર રહેલા જે 20 ડીએનએના અણુઓ છે એ 20 ડીએનએના અણુઓ પોતાનું સ્વયં જનન કરે, એટલે બીજા 20 અણુ બનાવે, એટલે 20 ને 20 કેટલા થઈ ગયા, 40 ડીએનએ જ્યારે આમાં બનશે ને એ 40 ડીએનએ બન્યા બાદ 20 આમાં આવશે અને 20 આમાં આવશે. એવી રીતે આ જ રીતે હરિતકણ 20 હોય તો એ હરિતકણ પણ બેવડાશે, પછી 20 આમાં હરિતકણ જશે અને 20 આમાં જશે. કણાભ સૂત્ર પણ 20 હશે તો એ 20 આમાં જશે ને 20 આમાં જશે. પણ એ આવી રીતે પેલા અન્ય ઘટકો ડીએનએ અને અન્ય ઘટકોનું બેવડાવવાની પ્રક્રિયા થાય છે, સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. સેમ વસ્તુ રંગસૂત્રમાં પણ લાગુ પડે છે કે જ્યાં 23 જોડ રંગસૂત્ર આપણે લોકો બોલીએ છીએ તો એ 23 જોડ રંગસૂત્ર જે પિતૃકોષમાં હશે એમાંથી બે બાળકોષો જ્યારે પરિણમતા હોય તો ત્યારે બંનેની અંદર 23 જોડ રંગસૂત્ર દાખલ થતા હોય છે. એ વસ્તુ છે કેમ શક્ય હોય તો કે આ 23ના ડબલ 46 થતા હોય, ત્યારે 23 આમાં જશે અને 23 આ બાળકોષમાં જશે. એ વસ્તુ તમારે હવે આગળ આવશે ભણવામાં, પરંતુ તમે આ એક સનાતન સત્ય યાદ રાખજો બધા લોકો કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએનો જથ્થો દરેક કોષમાં હંમેશા અચળ રહે છે. જનીન દ્રવ્ય તરીકે ડીએનએનો જથ્થો અથવા જનીન દ્રવ્યનો જથ્થો દરેક કોષમાં હંમેશા કેવો રહે, અચળ રહે, સરખો રહે, એ કોઈ દિવસ બદલી ન જાય, બરાબર, એ સંખ્યા એની ફિક્સ જ રહે. હું એમ કહું છું કે આપણા શરીરની અંદર 10 અબજ કોષ છે, આપણા શરીરની અંદર 10 અબજ માની લ્યો કે કોષ હોય તો એ 10 અબજ કોષ એ બધા જ 10 અબજ કોષો છે, બધાની અંદર રંગસૂત્ર છે 23 જોડના સ્વરૂપમાં અથવા તો 46ની સંખ્યામાં હાજર હોય. એવું કોઈ દિવસ ન બને કે એકાદા કોષમાં એ રંગસૂત્રની જોડ અથવા તો રંગસૂત્રની સંખ્યા ઓછા વધતા પ્રમાણમાં ફેરફાર પામેલી હોય, એવું કોઈ દિવસ ન બને. આ એક સનાતન સત્ય છે. હા, એક છે કે જો કોઈ પણ વ્યક્તિ જનીનિક રીતે ખામી ધરાવતું હોય, ખોટખાપણ ધરાવતું હોય, આનુવંશિક ખામી ધરાવતું હોય, સિન્ડ્રોમ ધરાવતું હોય તો એની અંદર વધઘટ થતી હોય છે.
એવા વ્યક્તિની અંદર કે જે રોગિષ્ટ છે. બાકી તંદુરસ્ત વ્યક્તિની અંદર આવતા બધા જ કોષોની અંદર 23 જોડ રંગસૂત્ર એટલે 23 જોડ જ હોય. અને 23 જોડ રંગસૂત્ર આવેલા એનો મતલબ બધાની અંદર એનો ડીએનએનો જે જથ્થો છે એ હંમેશા સ્થિર રહેતો હોય, અચળ રહેતો હોય છે. એ ડીએનએના જથ્થામાં પરિવર્તન ન આવે, ફેરફાર ન આવે. એવું નહીં કે એક કોષની અંદર ડીએનએ થોડુંક વધારે આપી દીધું હોય ને એક કોષની અંદર ડીએનએ થોડુંક ઓછું આપી દીધું હોય ભગવાને, એવું કોઈ દિવસ ન બને. બધા જ કોષોની અંદર રંગસૂત્રની સંખ્યા પણ સરખી જ રહે છે. રંગસૂત્રની સંખ્યા સરખી રહે એનો મતલબ રંગસૂત્રમાં આવેલા ડીએનએની સંખ્યા પણ સરખી જ રહે છે, અચળ રહે છે. બરાબર? કારણ કે મેં તમને લોકોને ડેમો ક્લાસ દરમિયાન સમજાવેલું છે કે રંગસૂત્રની અંદર ડીએનએ ગોઠવાયેલું. અને અગાઉ આપણે અત્યારે કોઈ વર્ણન ભણી ગયા હમણાં એ દરમિયાન સમજાવ્યું કે રંગસૂત્રની અંદર ડીએનએ આવેલું છે, ગોઠવાયેલું છે. પણ એ ડીએનએ રંગસૂત્રમાં કેવી રીતે ગોઠવાયેલું હોય તો કે ચોક્કસ પ્રકારના પ્રોટીન્સની હાજરીમાં, કે જે પ્રોટીન્સને હિસ્ટોન પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. એ હિસ્ટોન પ્રોટીન ઉપર આ ડીએનએ છે એ વીંટળાયેલું હોય, ગોઠવાયેલું હોય. યાદ કરો બધા લોકો, મેં તમને ઉદાહરણ સમજાવેલું છે પતંગની દોર અને ફિરકી. કે જ્યાં પતંગની દોર છે એ આપણું ડીએનએ છે અને ફિરકી કે જેના ઉપર આપણે દોરો વીંટાળીએ છીએ એ હિસ્ટોન પ્રોટીન છે. તો એ હિસ્ટોન પ્રોટીન ઉપર ડીએનએ રૂપી તંતુ છે એ વ્યવસ્થિત રીતે વીંટાય છે. એની સાથે વીંટળાય અને એવી રીતે ડીએનએનો તંતુ આખો રંગસૂત્રમાં ગોઠવાયેલો હોય. તો રંગસૂત્રની અંદર ડીએનએ ગોઠવાયેલું હોય છે. ડીએનએની અંદર શું આવેલું હોય તો કે ડીએનએની અંદર આવેલું હોય છે જનીનિક દ્રવ્ય. જનીનિક દ્રવ્ય શું ધરાવે છે તો જનીનિક દ્રવ્ય છે એ આનુવંશિક માહિતી ધરાવે છે. તો આટલી વસ્તુ બધા લોકોએ ખાસ યાદ રાખવાની રહેશે. બરાબર છે? એટલે છેલ્લા લેક્ચર દરમિયાન આપણે અહીંયા સુધી જોયું હતું. હવે આપણે આપણું પ્રકરણ ફરી પાછું આગળ વધારીએ. આશા રાખું છું કે અહીંયા સુધીમાં કોઈને કંઈ ડાઉટ નહીં હોય. તેમ છતાં પણ કંઈ ન સમજાય, કંઈ પણ ડાઉટફુલ હોય તો મને તમે લોકો પૂછી શકો છો. હવે ચર્ચાની શરૂઆત આગળ ફરી પાછી વધારીએ. કોષચક્રના તબક્કાઓ, ફેઝિસ ઓફ સેલ સાયકલ, કોષચક્રના તબક્કાઓ વિશે. બરાબર? સરસ રીતે એકદમ ધ્યાન આપજો અને કોન્સન્ટ્રેશન રાખીને ભણવાનો પ્રયાસ કરજો. લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષચક્ર મનુષ્યના કોષને સંવર્ધન કરી સમજાવી શકાય. કોઈ પણ લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષ. હવે સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય એ મારે હવે તમને સમજાવવાની જરૂર નથી. કારણ કે 8મા ચેપ્ટર દરમિયાન આપણે લગભગ ઓન એન એવરેજ 1-2 દિવસો હું તમને આ શબ્દ સમજાવતા આવ્યો છું, સુકોષ કેન્દ્રીય કોષ. હવે એ સુકોષ કેન્દ્રીય કોષનું કોષચક્ર તમારે મનુષ્યના સંદર્ભમાં સમજવું હોય તો એ મનુષ્યના કોષનું શું કરવું પડે? નિશ્ચિત માધ્યમ ઉપર સંવર્ધન કરાવવું પડે. સંવર્ધન એટલે એ કોષનો ઉછેર કરાવવો પડે. એટલે તમે કોષનું ચક્ર, કોષચક્ર ભણી શકો કે એ કોષ કેવી રીતે એની અંદર ફેરફાર આવે છે, કેવી રીતે એ ડિવાઈડ થાય છે, વગેરે વસ્તુ તમે સમજી શકો. તો લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષચક્ર મનુષ્યના કોષને સંવર્ધન કરી સમજાવી શકાય. આ કોષો લગભગ પ્રત્યેક 24 કલાકમાં એકવાર વિભાજન પામે છે. અગાઉ મેં તમને કહી દીધેલું છે આ વસ્તુ કે કોઈ પણ મનુષ્યનો કોષ, આપણે એમ કીધું ને કે એક કોષમાંથી 2 કોષ બનવાની પ્રક્રિયા, કોષ વિભાજન જે થાય છે, તો એ કોષ વિભાજનની પ્રક્રિયા માટે આપણી અંદર લાગતો સમય એ 24 કલાક છે. એટલે એમ કહી શકાય કે એક માતૃકોષમાંથી 2 બાળકોષ બનતા, આપણા શરીરની અંદર એક કોષમાંથી 2 કોષ બનતા, છૂટા પડતા, 2 દોહિત્ર કોષ છૂટા પડતા 24 કલાકનો ઓન એન એવરેજ સમય લાગે છે, જે અહીંયા તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે. તો આ કોષો લગભગ પ્રત્યેક 24 કલાકમાં એકવાર વિભાજન પામે છે. જે પ્રત્યેક દર 24 કલાકે એ વિભાજન પામશે. આ કોષચક્રનો સમયગાળો વિવિધ સજીવો અને વિવિધ પ્રકારના કોષોમાં અલગ અલગ હોય, બધામાં સેમ ન હોય. બરાબર છે? દાખલા તરીકે જો અહીં આપેલું છે કે યીસ્ટનો કોષ છે, તો યીસ્ટના કોષમાં એક કોષચક્ર માત્ર 90 મિનિટમાં પૂર્ણ થાય છે. બરાબર? આપણે જે એક કોષચક્ર પૂરું થતાં 24 કલાકનો સમય લાગે, એક કોષચક્ર પૂરું થવું એનો મતલબ એક કોષમાંથી 2 બાળકોષો છૂટા પડવા, તૈયાર થવા, એને એક કોષચક્ર કહેવાય.
બરાબર છે. તો એ એક કોષચક્ર આપણા કેસમાં પૂરું થતાં 24 કલાક લાગે છે. એ જ પ્રક્રિયા યીસ્ટના કોષની અંદર 90 મિનિટમાં થઈ જાય છે. અને એ જ પ્રક્રિયા ઇકોલાઈ પ્રકારના જો કોષ હોય, ઇકોલાઈ પ્રકારના જો બેક્ટેરિયા હોય, તો એ બેક્ટેરિયાની અંદર એક કોષમાંથી 2 બાળકોષ છૂટા પડતા ખાલી 20 જ મિનિટ લાગે છે ઇકોલાઈ પ્રકારના બેક્ટેરિયામાં. બરાબર છે. એટલે ડિપેન્ડ કરે છે, દરેક કોષોની અંદર કોષચક્રનો સમયગાળો સેમ ન હોય, જુદો જુદો હોય છે. એ કોષની જટિલતા ઉપર આધાર રાખે છે કે કયો કોષ કેટલી હદે જટિલ છે, એની અંદર આવેલી જટિલતાપૂર્ણ અંગિકાઓ, પટલમય અંગિકાઓ, અન્ય બીજી રચનાઓ કેની માત્રા કેટલી છે, બરાબર, એને અનુલક્ષીને એ કોષચક્રનો સમયગાળો નક્કી થતો હોય છે. આપણો કોષ છે તો એ પ્રમાણમાં વધુ જટિલ હોય, એટલા માટે એને વિભાજન પામતા અથવા તો એક ચક્ર પૂરું કરતા 24 કલાક લાગે છે. આપણા કરતાં યીસ્ટનો કોષ છે એ પ્રમાણમાં થોડોક સાદો હોય, સરળ હોય, એટલે એને 90 મિનિટમાં એ કાર્ય થઈ જાય છે, બરાબર. અને એની સામે સૌથી વધુ સરળ પ્રકારનો કોષ તરીકે વાત કરીએ, બરાબર છે, તો એ આવે છે ઇકોલાઈ, બેક્ટેરિયાનો કોષ, કે જે માત્ર આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા એ કેટલા સમયમાં કરી લે છે? 20 જ મિનિટની અંદર એ પ્રક્રિયા પૂર્ણ કરી લે છે. યીસ્ટની અંદર એ 1.5 કલાક જેટલો સમય લે છે, જ્યારે ઇકોલાઈ જેવા બેક્ટેરિયાની અંદર એક કોષચક્ર પૂરું થતાં, એક વખતનું વિભાજન પૂરું થતાં 20 મિનિટનો સમય લાગે છે. એટલે કોષની જટિલતા ઉપર આધાર રાખે છે, એવું કહેવા માગે છે. કોષચક્રને 2 મુખ્ય તબક્કાઓમાં વહેંચી શકાય: આંતરાવસ્થા અને એમ તબક્કો, ઇન્ટરફેઝ અને માઇટોસિસ ફેઝ. સમગ્ર કોષચક્ર છે એ સમગ્ર કોષચક્રને અહીંયા 2 પાર્ટમાં ડિવાઈડ કરી દીધું છે: આંતરાવસ્થા અને એમ તબક્કો. એમ એટલે માઇટોસિસ. માઇટોસિસને ગુજરાતીમાં કહેવાય સમવિભાજન. માઇટોસિસને ગુજરાતીમાં કહેવાય સમવિભાજન. તો આંતરાવસ્થા અને સમવિભાજનનો તબક્કો એટલે કે એમ તબક્કો. આંતરાવસ્થા અને એમ તબક્કો એટલે કે સમવિભાજનનો તબક્કો. આ બે કેની પેટા અવસ્થા છે? તો કે આ 2 મુખ્ય તબક્કાઓ એક કોષચક્રના છે. એક સમગ્ર કોષચક્ર કે જે 24 કલાક ચાલે છે, એ 24 કલાક દરમિયાન શું થાય છે? તો કે 24 કલાક દરમિયાન આંતરાવસ્થા અને સમવિભાજન થાય છે. શું થાય છે એની અંદર? તો એના વિશે હવે આપણે તપાસ કરવાની છે આગળ. જુઓ બધા લોકો, હવે ખાસ સમજો. વિભાજનનો તબક્કો એટલે કે એમ અવસ્થા એ અવસ્થાઓને રજૂ કરે છે કે જેમાં વાસ્તવમાં કોષ વિભાજન એટલે કે સમસૂત્રી ભાજન થાય છે, અને આંતરાવસ્થા એ 2 ક્રમિક એમ અવસ્થાઓ વચ્ચેની સ્થિતિને રજૂ કરે છે. પહેલાં તો એમ તબક્કો અહીંયા તમને કહી દીધો છે. એમ તબક્કામાં શું થાય? તો કે એમ તબક્કો એટલે એ વાસ્તવમાં એવી અવસ્થાઓને રજૂ કરે છે કે જેની અંદર કોષ વિભાજન અથવા તો સમસૂત્રી ભાજન. સમસૂત્રી ભાજન, સંધિ છૂટી પાડો એટલે તમને લોકોને ખ્યાલ આવે. સમ સમાન, સૂત્રી એટલે કે રંગસૂત્રીય, ભાજન ભાજન એટલે વિભાજન, ભાગ પડવા. રંગસૂત્રોનું સમાન વિભાજન થવું સમસૂત્રી ભાજન, અથવા તો સૂત્રોનું સમાન સરખું ભાગે પડતું વિભાજન થવું એટલે સમસૂત્રી ભાજન. અને સમસૂત્રી ભાજનને અહીંયા ટેક્સ્ટબુકમાં કોષ વિભાજન પણ નામ આપવામાં આવેલું છે, બરાબર. તો આ જે એમ તબક્કો છે એ એમ તબક્કો શું સમજાવે છે? તો એમ તબક્કો છે ને એ એવી અવસ્થાઓ સમજાવે છે કે જ્યાં વાસ્તવમાં કોષનું વિભાજન કઈ રીતે થાય છે તે. અને આંતરાવસ્થાને શું કહી દીધું છે? જુઓ, આંતરા એટલે કે 2 અવસ્થા વચ્ચેની અવસ્થા, બરાબર. આંતરાવસ્થા, આંતરાવસ્થા છે એ શું છે? તો કે 2 ક્રમિક આવતા એમ તબક્કા, 2 ક્રમિક આવતા એમ તબક્કા વચ્ચેની અવસ્થા, એને નામ આપી દીધું છે આંતરાવસ્થા. તો આંતરાવસ્થામાં 2 ક્રમિક એમ અવસ્થાઓની વચ્ચેની સ્થિતિને રજૂ કરે છે. ધ્યાનમાં રાખવા જેવી મહત્વની વાત એ છે કે મનુષ્યમાં સરેરાશ કોષચક્રનો સમયગાળો આપણી અંદર
24 કલાકનો હોય છે એમાં કોષ વિભાજન માત્ર લગભગ 1 કલાકમાં જ પૂર્ણ થઈ જાય છે, જ્યારે કોષચક્રના કુલ સમયગાળાના 95%થી વધારે સમય કોષ આંતરાવસ્થામાં જ પસાર કરે છે. બરાબર. અહીંયા સમગ્ર કોષચક્રની જે પ્રક્રિયા છે એ સમગ્ર કોષચક્રની પ્રક્રિયા માટે 24 કલાકનો સમય લાગે છે. એ 24 કલાકના સમયગાળામાં જે વિભાજનની પ્રક્રિયા એટલે કે જે તબક્કો છે એ 1 કલાકમાં પૂર્ણ થઈ છે, જ્યારે બાકીની પ્રક્રિયાઓ એટલે કે 23 કલાક જેટલો સમય છે એ આંતરાવસ્થામાં લાગે છે. એટલે કે 95%થી વધારે સમય કોષ છે એ આંતરાવસ્થામાં પસાર કરે છે. આ જ વસ્તુને એક સિમ્પલ ફોર્મમાં તમને લોકોને અહીંયા લખી દઉં છું. એટલે એવું લાગે ને તો એક કામ કરજો બધા લોકો, હું જે રેકોર્ડિંગ દરમિયાન જે કંઈ પણ આવી રીતે રફ વર્ક કરું છું ને તમારી સમક્ષ વિડીયોમાં, એ રફ વર્ક બધા લોકો પહેલેથી લખતા જાજો. ગઈકાલનું વર્ણન જે મેં આ કરાવ્યું કોષચક્ર અને કોષ વિભાજનવાળું જે તમને આ સમજાવ્યું, બરાબર, અને એને બાદ કરતાં આ પ્રક્રિયા જે મેં તમને લોકોને સમજાવી કે જ્યાં કોષચક્રનો જે આ ઘટનાક્રમ છે, આ પ્રક્રિયા છે, એવું લાગે ને તો રફ વર્કમાં લખી લેવું. એટલે શું થાય કે તમે જ્યારે ભવિષ્યમાં આ ચેપ્ટર પાછા વાંચો ને તો ત્યારે તમને પાછું યાદ આવી જાય, તાજું થઈ જાય કે સરે આ ટોપિકમાં આવું સમજાવેલું હતું. હવે કોષચક્ર છે તો સમગ્ર કોષચક્ર એ 2 સ્ટેપમાં વિભાજિત થાય છે અથવા તો વહેંચાયેલું છે. પહેલું સ્ટેપ એટલે આંતરાવસ્થા, અને બીજું સ્ટેજ એટલે કે તબક્કો માઇટોસિસ, સમવિભાજનનો તબક્કો, બરાબર છે, જેને તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. એટલી વસ્તુ યાદ રાખવાની કે આંતરાવસ્થા માટે કોષ છે એ 23 કલાક જેટલો સમય લે છે, ગાળે છે. 23 કલાક જેટલો સમય એટલે કે 95% જેટલું કાર્ય એ કોષ છે એ આંતરાવસ્થામાં કરે છે. છેલ્લું જે સમવિભાજન અથવા તો જેને આપણે લોકો સમસૂત્રી ભાજન બોલીએ છીએ કે જે 5% જેટલું કાર્ય છે એ માત્ર છેલ્લી 1 કલાકમાં થાય છે. એ તબક્કો, સમવિભાજનનો તબક્કો, તબક્કો એ 1 જ કલાકમાં થઈ જાય છે. એટલે કે એક કોષમાંથી 2 કોષમાં જે છેલ્લે વિભાજિત થાય છે, રૂપાંતરિત થાય છે, એના માટે એને 1 જ કલાકનો સમય લાગે છે. પણ એ 1 કલાક માટે એને જે બધી પૂર્વ તૈયારીઓ કરવાની હોય, જેની અંદર રૂપાંતરણ આવે છે, એ બધું એના માટે એને લાગુ પડતો સમય છે એ 23 કલાક જેટલો છે. એટલે કોષ છે એ કુલ 24 કલાક દરમિયાન એક કોષચક્ર પૂરું કરે છે. એને 24 કલાક લાગે છે, બરાબર, 24 અવર્સ લાગે છે એક કોષચક્ર પૂરું કરતાં, કે જેમાંથી એ કોષ 95% જે બધી પૂર્વ તૈયારીઓ કરે છે એ આંતરાવસ્થામાં કરે છે. એટલે કે 23 કલાક જેટલો સમય એને આંતરાવસ્થામાં લાગે છે. અને એ તૈયારીઓ પૂર્ણ થયા પછી જ્યારે એનું ઓરિજિનલ વિભાજન થવાની શરૂઆત થઈ ને તો એ વિભાજન છે એ 1 જ કલાકની અંદર પૂરું કરી નાખે છે. એ તબક્કો એટલે કે તબક્કામાં 1 જ કલાકમાં કામ કરી નાખે છે. બાકીના કલાકો મોટાભાગના અવર્સ એ આંતરાવસ્થામાં ગાળે છે. એવું અહીંયા તમને સમજાવવા માગે છે, બરાબર. પછી તમને આકૃતિ સમજાવું. હવે તબક્કાની શરૂઆત કોષ કેન્દ્રના વિભાજન એટલે કે કેરિયોકાઇનેસિસથી થાય છે. કોષ કેન્દ્રના વિભાજન, આપણે એમ કીધું કે ભાઈ એક કોષમાંથી એક જે માતૃકોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે, એનું વિભાજન થવું અને એમાંથી 2 દોહિત્ર કોષો, 2 બાળકોષો છૂટા પડવા. તો આ જે ક્રિયાવિધિ છે, બરાબર, તો આ ક્રિયાવિધિની શરૂઆત ક્યાંથી થાય છે તો કે કોષ કેન્દ્રના વિભાજનથી, જેને કેરિયોકાઇનેસિસ, આ નામ પણ બધા લોકો યાદ રાખજો. ભલે ઇંગ્લિશ નામ છે પણ અહીંયા ગુજરાતીમાં લખીને આપ્યું છે એટલે આ નામ, આ શબ્દ તમને લોકોને પૂછી શકે. કેરિયોકાઇનેસિસ એટલે કોષ કેન્દ્ર વિભાજન. તો તબક્કાની શરૂઆત કોષ કેન્દ્રના વિભાજનથી થાય છે, જે બાળ રંગસૂત્રનું નિર્માણ અને કોષરસ વિભાજન એટલે કે સાઇટોકાઇનેસિસથી અંત પામે છે. તબક્કાની શરૂઆત કોનાથી થાય? કોષ કેન્દ્રના વિભાજનથી. અંત કોનાથી થાય? કોષરસના વિભાજનથી, જેને સાઇટોકાઇનેસિસ નામ આપવામાં આવેલું છે.
આના વિશેનું જે વર્ણન આગળ આવશે તમારે ભણવામાં. આંતરાવસ્થાને વિશ્રામી અવસ્થા પણ કહે છે, કારણ કે આ સમય દરમિયાન કોષ એક ક્રમબદ્ધ રીતે કોષ વૃદ્ધિ અને ડીએનએના સ્વયંજનન બંનેમાંથી પસાર થઈ. આંતરાવસ્થાને શું કામ વિશ્રામી એટલે કે આરામની અવસ્થા નામ આપવામાં આવેલું છે? કારણ કે આ સમય દરમિયાન કોઈ પણ કોષ એક ક્રમબદ્ધ રીતે વૃદ્ધિ પામશે અને કદમાં વધારો થશે. સંખ્યામાં નહીં પણ કદમાં વધારો થશે. કોષ વૃદ્ધિ અને ડીએનએ સંયોજન જેવી પ્રક્રિયામાંથી પસાર થઈ એ વિભાજન માટે તૈયાર થાય છે. તો અહીંયા હું એ સ્ટેપ્સ બંને લખી નાખું એટલે તમને લોકોને યાદ રહે. કોષ વૃદ્ધિ બરાબર છે, પછી ડીએનએ નું સ્વયંજનન છે એ શબ્દ મેં તમને અહીંયા સમજાવ્યો છે. અથવા તો જનીન દ્રવ્યનું દ્વિગુણન કે જ્યાં એક ડીએનએની કોપી હોય એમાંથી એના જેવી 2 કોપી તૈયાર કરે છે, એટલે કે ડીએનએનું બેવડાવવાની પ્રક્રિયા. ડીએનએના બેવડાવવાની પ્રક્રિયા એટલે ડીએનએની સાથે સાથે જે જનીન દ્રવ્ય હશે બરાબર એ પણ બેવડાય છે. તો એ વસ્તુ મેં સમજાવી, એ જ વસ્તુ અહીંયા કીધી છે તમને લોકોને કે શું કામ આંતરાવસ્થામાં આટલો સમય લાગે છે કોષને? તો એનું કારણ છે કે આંતરાવસ્થા દરમિયાન કોષ છે એના કદમાં વધારો કરશે, કોષીય વૃદ્ધિ થશે, ડીએનએનું સ્વયંજનન થશે. કોષીય વૃદ્ધિ એટલે ગઈકાલે આપણે સમજ્યા તે મુજબ ઘટકોનું સંશ્લેષણ, એ પ્રક્રિયા જે થશે તો એના માટે એને સમય લાગે છે બરાબર. અને ડીએનએનું સ્વયંજનન કરવું છે એના માટે એને સમય લાગે. એ સમય સરેરાશ 23 કલાક જેટલો લાગે છે. તો આંતરાવસ્થાને વિશ્રામી અવસ્થા પણ કહે છે. આ સમય દરમિયાન કોષ એક ક્રમબદ્ધ રીતે કોષ વૃદ્ધિ અને ડીએનએ સંયોજન બંનેમાંથી પસાર થઈ પછી એ વિભાજન માટે તૈયાર થાય છે બરાબર. પહેલાં કોષ વૃદ્ધિ થશે, પછી ડીએનએનું સંયોજન થશે, એ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ને પછી એ વિભાજન માટે તૈયાર થવું એટલે એમ તબક્કા માટે એ તૈયાર થાય છે. કોષ વૃદ્ધિ અને ડીએનએ સંયોજન બંનેમાંથી પસાર થઈ વિભાજન માટે તૈયાર થાય છે. આંતરાવસ્થાને બીજા 3 ઉપ તબક્કાઓમાં વહેંચી શકાય છે. G1 તબક્કો એટલે કે ગેપ 1 ફેઝ, S તબક્કો અને G2 તબક્કો એટલે કે ગેપ 2 ફેઝ, જે તમે લોકો અહીંયા ચક્રમાં જોઈ શકો છો. જુઓ, આ G1 તબક્કો દર્શાવ્યો છે. G1 તબક્કો, પછી S એટલે સિન્થેસિસ સંશ્લેષણાત્મક તબક્કો, અને એના પછી આવે છે G2 ફેઝ એટલે કે ગેપ 2 ફેઝ, G2 તબક્કો, અને એના પછી આવે છે આ જે તબક્કા છે એને M તબક્કા તરીકે નામ આપવામાં આવેલું છે, જેમાં પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા બરાબર. આ બધી વસ્તુ તમારે વ્યક્તિગત રીતે ભણવાની આવશે એટલે ચિંતા નહીં કરતા. કદાચ તમને એમ થાય કે સર આ G1 એટલે શું ને S એટલે શું ને G2માં શું થતું હશે ને આ G0માં શું થતું, કંઈ ચિંતા નહીં કરતા. બધી જ વસ્તુ હવે આપણે ધીમે ધીમે ડિટેલમાં ભણવાની છે. તમને આ જે ચક્ર સમજાવવા માગે છે ને એ ચક્ર ઓવરઓલ તમારે શું ભણવાનું છે ને એ સમજાવવા માગે છે. દાખલા તરીકે વાત કરીએ G1, S અને G2 વિશે. G1, S અને G2 બરાબર. આ 3 સ્ટેપ જે છે એને અહીં નામ શું આપ્યું છે? આંતરાવસ્થા. G1, S અને G2 3 સ્ટેપ જે થાય છે એ ત્રણેય સ્ટેપને અહીં નામ આપવામાં આવેલું છે. એ આંતરાવસ્થાના સ્ટેપ્સ છે. આંતરાવસ્થા રેડી. હવે એ દરમિયાન શું ફેરફાર થાય છે એની બધી વસ્તુ આપણે આગળ ચર્ચા કરીએ. પછી આપણે એમ તબક્કો ભણીએ. G2 જેવો પૂરો થશે ને આ G2 તબક્કો એટલે પછી 4 સ્ટેપમાં એમ તબક્કો આવે છે. અથવા તો તમને સમજાવું સિમ્પલ કન્સેપ્ટ એનો, તો આવી રીતે પહેલાં G1, પછી S, પછી આ G2, હવે આવે છે આ એમ તબક્કો.
એમ તબક્કો એટલે કે માઇટોસિસ ફેઝ, સમવિભાજનનો તબક્કો. અને એ સમવિભાજનનો તબક્કો પૂર્ણ થાય ને પછી G0 તબક્કો, એ શું છે એ સમજાવવું તમારે ટેક્સ્ટ બુકમાં હમણાં આવશે આગળ. પછીથી પાછું આવે છે G1 તબક્કો. એટલે આપણે એક કામ કરીએ, આપણે જે આ ચક્ર ડ્રો કર્યું છે એને વચ્ચેથી આવી રીતે ડિવાઈડ કરી નાખીએ એટલે આપણને ઇઝીલી જુઓ આવી રીતે. બરાબર. રેડ કલરની લાઈન મેં વચ્ચેથી અહીંથી શું કામ ડ્રો કરી છે? કારણ કે રેડ કલર લાઈનનો આ સાઈડનો જે આ તબક્કો આવે છે એ તબક્કાને શું નામ આપ્યું છે? આંતરાવસ્થા. બરાબર. અને આ સાઈડનો તબક્કો છે એ શું છે? એમ તબક્કો. અહીંયા આ અવસ્થા કોષની અંદર કેટલા સમય સુધી ચાલે છે? તો 23 અવર્સ, 23 કલાક. અને આ અવસ્થા છે એને કેટલો સમય લાગે છે? તો કે માત્ર 1 કલાક. કુલ 23 ને 1 24 કલાક થશે. એ 24 કલાકમાં એક કોષ ચક્ર પૂરું થશે. બરાબર છે. એમ તબક્કો જે છે એ એમ તબક્કો ફરી પાછા 4 પેટા પ્રકારોમાં વિભાજિત થાય છે, જેના નામ આવશે હવે તમારે આગળ ભણવામાં. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા એ હજી તમારે ભણવાનું બાકી છે. બરાબર છે. અત્યારે ખાલી તમને મેં નામ લખી દીધા છે, ચિંતા નહીં કરતા. બધી જ વ્યક્તિગત રીતે એક એક અવસ્થા છે તમે ભણશો, અને એ અવસ્થામાં શું શું ફેરફાર આવે છે ને કોષની અંદર એ પણ તમે લોકો ભણશો. અત્યારે તમે ખાલી આટલી વસ્તુ યાદ રાખો, આપણે આટલી વસ્તુ સમજવાની છે. આ એક ચક્રને આપણે વ્યક્તિગત રીતે સમજવાનું છે, જેમાં આ સાઈડની અવસ્થા શરૂઆત હંમેશા આંતરાવસ્થાથી થઈ, પછી એમ તબક્કો. આ એમ તબક્કો એક પૂરો થઈ પછી પાછી આંતરાવસ્થા, પછી પાછો ક્રમિક રીતે બીજો તબક્કો આવશે એમ તબક્કો. તો 2 ક્રમિક એમ તબક્કા વચ્ચેની અવસ્થા તમે લોકો એમ વ્યાખ્યા કહી શકો કે 2 ક્રમિક એમ તબક્કા વચ્ચેની આવી જે આ વિશ્રામી સ્થિતિ છે એ વિશ્રામી સ્થિતિને આપણે શું નામ આપી દીધું? આંતરાવસ્થા. કે જેમાં પહેલાં G1 આવે, પછી S આવે અને પછી G2 આવે. G1 એટલે ગેપ 1 તબક્કો, S એટલે સંશ્લેષણ, સિન્થેસિસ. ઇંગ્લિશમાં S એટલે સિન્થેસિસ, ગુજરાતીમાં સંશ્લેષણ. અને પછી આવે છે ગેપ 2, G2 ફેઝ. અને એ ગેપ 2 તબક્કો પૂરો થાય એટલે તરત જ એમ તબક્કો શરૂ થઈ જાય. આ G1, S અને G2 ને કેટલો સમય લાગે છે? 23 કલાક. G1, S અને G2 આટલું પૂરું થતાં કેટલો સમય લાગે છે ને? 23 કલાક. આંતરાવસ્થા માટેનો લાગુ પડતો સમય 23 કલાક. કે જ્યાં શું થાય છે? કોષીય વૃદ્ધિ, એટલે કે ઘટકોનું સંશ્લેષણ થાય છે, ડીએનએનું સ્વયંજનન થાય છે, વગેરે વસ્તુ. અને પછી એ 23 કલાક પછી કોષ હવે વિભાજન પામવા માટે તૈયાર થાય છે. આ જીવનમાં હોય ને ત્યારે એ એક કોષ હોય, અને એમ તબક્કો પૂરો થાય ને ત્યાં સુધીમાં એ 2 કોષમાં, 2 દોહિત્ર કોષમાં પરિણમે છે. બરાબર છે. એ એમ તબક્કો પૂર્ણ થાય ને ત્યાં સુધીમાં એ પ્રક્રિયા થાય છે. તો એ જ વસ્તુ અહીંયા કીધી છે. જુઓ, આ જીવનમાં આ એક કોષ છે, માતૃકોષ. પછી આંતરાવસ્થામાંથી પસાર થયો, એટલે કે જીવનમાંથી એસમાં આવ્યો, એસમાંથી G2માં આવ્યો, પછી એમ તબક્કામાંથી પસાર થયો. હવે જુઓ અહીંયા જુઓ, કોષરસનું વિભાજન થયા પછી છેલ્લે એ એક કોષમાંથી આપણને એમ તબક્કો પૂરો થયો, કોષરસનું વિભાજન પૂરું થયું. હવે આપણને કેટલા દોહિત્ર કોષ મળ્યા? 2. આ એકમાંથી આટલું ચક્ર, આટલી બધી અવસ્થાઓમાંથી પસાર થઈ અને એમાંથી 2 દોહિત્ર કોષ છૂટા પડ્યા. અને આટલું આ એક ચક્ર પૂરું થતાં, આટલી બધી અવસ્થાઓમાંથી પસાર થઈને પાછા 2 દોહિત્ર કોષો છૂટા પડતા એને લાગુ પડતો સમય એ છે 24 કલાક. હવે સમજાણો બધા લોકોને આ 24 કલાકનો આંકડો શું કામ આપ્યો છે અહીંયા? બરાબર. તો એ વસ્તુ આપણે હવે ડિટેલમાં આગળ સમજવાની છે, કે જ્યાં કોઈ પણ આંતરાવસ્થા, પહેલાં આપણે ચર્ચા કરશું આ જીવનમાં શું થાય, એસમાં શું થાય, G2માં શું થાય. પછી આપણે ચર્ચા કરશું એમ તબક્કામાં કયા પ્રકારના ફેરફારો આવે. તમે લોકો અત્યારે આટલી જ વસ્તુ સમજો જે મેં અત્યારે સમજાવ્યું, કે આ ચક્ર જે છે એ ચક્રને ધ્યાનમાં રાખો.
અગાઉનું વર્ણન જે ગઈકાલનું મેં સમજાવ્યું એ વર્ણન ફરી પાછું એક વખત જોઈ લ્યો. અને અત્યારે જે મેં આ રફ વર્ક કરી દીધું છે તમને લોકોને, આ રફ વર્ક બધા લોકોએ લખવાનું થશે, બરાબર છે. એટલે જે આગળનું 2 પેજનું રફ વર્ક છે મેં કરાવ્યું છે તે આવી જ રીતે લખી નાખજો બધા લોકો. અને સાથે સાથે આટલું પૂરું થઈ ગયા પછી આનું એવું લાગે ને તો હું તમને લોકોને એક કામ કરીશ, તમને લોકોનું આની PDF જ મોકલી દઈશ અલગથી આ રફ વર્કની, બરાબર છે. એટલે તમને લોકોને એકદમ સરસ રીતે સમજાઈ જાય અને તમે લોકો લખી શકો, બરાબર છે. એટલે આટલી વસ્તુ પહેલાં તમારે કરવાની છે. હવે નેક્સ્ટ ટોપિક જે છે એ પૂરો થતાં પાછો ઘણો સમય લાગી જશે, એટલે એ આપણે આવતીકાલના લેક્ચરમાં રાખશું. અત્યારે તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે કે આંતરાવસ્થા અને તબક્કો. તબક્કાની શરૂઆત થશે કોષ કેન્દ્રના વિભાજનથી. તબક્કો છે એની શરૂઆત કેનાથી થાય છે? કોષ કેન્દ્રના વિભાજનથી તબક્કો છે એ શરૂઆત થાય છે અથવા તો સ્ટાર્ટ થાય છે, જેને ઇંગ્લિશમાં નામ શું આપી દીધું છે? કેરિયોકાઇનેસિસ, બરાબર છે. તો અહીંથી સ્ટાર્ટ થાય છે અને એ જ તબક્કો તબક્કો છે એ પૂર્ણ ક્યાં થાય છે? તો કે કોષ રસ વિભાજનથી આ તબક્કો છે એ પૂરો થાય છે, એટલે કે અટકે છે, સ્ટોપ થાય છે. એને નામ આપી દીધું છે ઇંગ્લિશમાં સાઇટોકાઇનેસિસ, બરાબર છે. આંતરાવસ્થા અને તબક્કો. આંતરાવસ્થામાં ગેપ 1s અને ગેપ 2 એના માટે લાગુ પડતો સમય 23 કલાક. અને પછી આવે છે તબક્કો, એમાં પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા. અને પછી છેલ્લે શું થાય? આટલી વસ્તુ પૂરી થઈ જાય ને, આટલી વસ્તુ પૂરી થઈ ગયા બાદ હવે એ કોષ કેન્દ્રનું વિભાજન પૂરું થઈ જાય. હવે એનું કોષ રસનું વિભાજન થાય અને હવે એમાંથી 2 દોહિત્ર કોષ કે જે આપણે જોતા છે ને એ છૂટા પડે છે, બરાબર. એના માટે આટલી પ્રક્રિયા થઈ જતા, આટલી પ્રક્રિયા પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા એ શું છે? તો કે તબક્કો છે. તબક્કો પૂરો થઈ ગયા પછી કોષરસનું વિભાજન થઈ જાય અને આ કોષરસનું વિભાજન થઈ ગયા પછી હવે 2 દોહિત્ર કોષો છૂટા પડે છે. આ 2 બાળકોષો અથવા તો F1 પેઢી છે એ છૂટી પડે, બરાબર છે. એના માટે લાગુ પડતો સમય છે એ 1 કલાક છે. તો આટલી વસ્તુ છે તમારે યાદ રાખવાની રહેશે, બરાબર છે. હવે આવતીકાલે આપણે ચર્ચા આગળ વધારવાની છે આંતરાવસ્થાના આ 3 તબક્કાથી કે શું ફેરફારો આવે છે G1 તબક્કા દરમિયાન, S તબક્કા દરમિયાન અને G2 તબક્કા દરમિયાન એક કોષની અંદર, બરાબર છે. એટલે ચક્ર તમને આ મોઢે હોવું જોઈએ. આંતરાવસ્થામાં આ 3 તબક્કા, તબક્કાની અંદર આ 4 પેટા અવસ્થા, પછી કોષરસનું વિભાજન થઈને 2 દોહિત્ર કોષો છૂટા પડે, બરાબર. એ ચક્ર મોટે હોવું જોઈએ. એ ચક્ર છે એ તમને ઓરલ શું ભણવાનું છે ને એ સમજાવે છે. અને પછી આપણે ચર્ચા આંતરાવસ્થાથી આવતીકાલથી નેક્સ્ટ લેક્ચરથી આગળ વધારશું. જે PDF હું તમને પાડીને મોકલું છું ફોટા પાડીને, એ બધા લોકોએ કમ્પલસરી લખવાની થશે. નીટની બુક જે તમે મેન્ટેન કરો છો એમાં જ લખી નાખશો તો ચાલશે, અલગથી લખવાની જરૂર નથી અથવા તો અલગથી બુક કોઈ બનાવવાની જરૂર નથી. તેમ છતાંય તમે કોઈ પણ રફ વર્ક માટે, બીજી કોઈ બાયોલોજીની પ્રેક્ટિસ માટે કોઈ પણ બુકમાં લખતા હો તો એમાં લખી શકો છો. માત્ર તમને યાદ રહેવું જોઈએ. તમે કોઈ પણ બુકમાં લખો એનાથી મને કોઈ ફરક નથી પડતો, પણ તમને લોકોને સમજાઈ જવું જોઈએ એનાથી મને ખાસ ફરક પડે છે, બરાબર છે. એટલે કન્સેપ્ટ તમને સમજાઈ જવું જોઈએ એ મહત્ત્વની વસ્તુ છે. તો આંતરાવસ્થાના જે આ 3 તબક્કા છે એને આપણે ડિટેલમાં ચર્ચા આગળ વધારશું, પણ એ નેક્સ્ટ લેક્ચરથી. કંઈ પણ ન સમજાય તો તમે લોકો મને પૂછી શકો છો. થેન્ક યુ. સાંઈરામ.